ओ अन्ना, अरे क्या ओ अन्ना अन्ना क्या है શું હે ઓગાવા क्यों? તો આવાજ ને નીચે માર નાખો ને अरे खाना खाना खिलाते बैठो बैठो યા શું ખાના બાના ખવરાવે નકરી ખીચડી ખવરાવે માર નાખ્યો આમ જો બધું વાહરી ગયું મારું अरे तुम बैठो चलो चलो ये गनबल अंदर रख दो यार। કેટલા દાડા જેલમાં જીવો હે एक गाड़ी में रख दो એને તો यार ઈ આવે ને એટલે પેલો તો ભડાકે દઈ નાખો अरे બધું બેગ ને काटना है यार कब तक आया यार બેગ ની ચોપડ્યું બધું લઈ ગયો અને ખાતા ને બાતા બધું એના ખાતે ને આપણે ભૂખે મરવાનું નખરું આ બંદૂક ને બંદૂક છું ગોતરામ ચાલુ રાખા અરે એ સા ले आ નકરી ખીચડી ખવરાવે ભૂખ લાગી મને કઈ ખાવાનું તો લાય હવે ખાવાનું કઈ લાયો કે નહીં લાયો अरे खाना अभी कहाँ है હે ખાવાનું લાય તું બેઠો હોય ખાવાનું લઈ લાય लो रावड़ी अन्ना ए ममरे मिले यार મુરબુરે તાઈ લાયો આવા મુરબુરે ला ममरा है खावा खाने भाई લા મારે નહીં ખાવા મમરા मुंह तो खाऊ दार લા નહીં ખાવા દેવા તને આ લકડા મમરા ખવરે કરે મહિને તો મને માર નાખ્યો મમરા ખવરે શું કરી દા મમરા ખવરાવે ઓલા બિલ્લો જો અહીંયા કને જીઓ અહીંયા કને છે યાર બિલ્લાનું લોકેશન કઢાય ને હવે કેટલા દાડે એનો છૂટવાનો હોય બધું પૈસા એના આગળ હે ને બધું એના આગળ આપણે બીને કરવાનું શું આ તો તું 1 2 3 4 મહિને તો નકરી ખીચડી જ ખવરા કરે હે ખીચડી ખવરા કેટલો જાડ हां पण देखो मैं कितना देखो તું એ ઓહારી ગયો કાગન બાગા બધા ખાવ પાત્રા પડ થઈ ગયા હવે એનું કઈ લોકેશન કઢાય કઈ કામ હવે ગામમાં એના ગામ એનું ગામ ચીવું ઓલું યશવાડા અહીંયા જાવી તો અહીંયા કોઈ હપ્તો હાલતું નહીં આપણાને એના વગર ગામે એને હું આપેલું હોય ઓરખાણ ગામમાં એની વધારે હે હવે એનું કઈક લોકેશન તો કઢાય એક કામ કરીએ હા આપણે પેલા હે ને ખાવાનું તો કરીએ ખાવાનું ધમકાવાનું કરીએ દુકાને જે એના નામનું ધમકાઈએ આપણે બિલ્લાના મેન સો કે અમે કઈ એવું કરશું એવું કરો સરકાર હું રાજ એનું થાય હા અરે તો બધું એટીએમ ને બેટીએમ ચાન નો લઈ ગયો કઈ ખબર પડતી નહીં હમણાં ઓલું આવશે ને પૂછીએ પાહો કે મારી ગાડી ચાજી સ્કોર્પિયો બધું खाता जेवा पा खुला है ना भाई खाता खुला है इमे पा पैसा में क्या है ये तो जुई नहीं पाय બેંક ખાતું ચાકડ આવ્યું બે જોયું જ નહીં કે ગામ આવી શીખે આ ગાડી આપણે ક્યાં લાયા અમે તો એ ક્યાંથી તો આપણે સાયકલ લઈને આવ્યો સાયકલ લઈને બીજ ફરવું પડે કોણ હાલત આપણે બેને બીકે ના હાલે યાડી જવું પડે સાયકલે કોઈ ના હાલે હપ્તા ઉપર સાયકલે ના હાલે ને આપણે બીન કોઈ હાલતું હશે ના ચાલે ને તો પછી ખુદા હવે એક કામ કરીએ શંકરનના તમને તો ખબર પડી જો હવે કેટલા દાડે ભૂખે મર્યું આપણે બે જણા ઇન કામ કરીએ એના આપણે જે જ્યાં લૂટતો હતો ને અહીંયા કાને એને આપણે માહોલ તબાઈ મચાવી દેવી ઓ ના આ ચેન વેકી મારી હવે ઓલો તો નહીં આવે ના ઓ ચેન બેન ની વાત ના કરતો પણ લોન લઈ લે 70000 રૂપિયા આવશે રે આ તો મારી એન્ટ્રી હે ભાઈ ગામમાં કોઈ મને ઓળખે રી આ બધી વેટી હા વેકી મારી આમાં કઈ ખીચડી ખાવી પડે ઓલી ખબર હે ને ઓલી 6 મહિનાની પડી આ ખીચડી કંધેલી હજુ બાસ આવે ગાડી ના ખાવા દીધા ઈ તો નાખી ખીચડું નાખ ને તું અંદર ગાડી નકરી બાસ આવે રિયા વતું ની મારો મગજ નો બાટલો ફાટે પડ્યા તું નાખતો નહીં ને ઈ ખીચડું નાખ ને જાતો પણ કોના મેકી હતી ગાડીમાં આ બધું ઓલા બુલ્લાના કારણે થાય હે ઈ બુલ્લો જ બધું આ બધી આખી ફસાદ ની જડ ઈ બુલ્લો જ છે ઈ બુલ્લાને આવો દે ને ઈ બુલ્લાને આવો ને એટલે પેલા તો બંદૂક એટલે એવો મારું ને એને તો પેલા બંદૂક ના ભડાકે દેવો મમરા મારે ખાવાના બધું એના લીધે હે ને બધું થાય મમરા ખાવાના ઈ મમરા ફમરા હું નહીં ખાવાનો બરોબર ચા આપણે પતંગ હોટલ ને તાજ હોટલ માં ખાવાનું ખાતા ખબર હે ને આપડા કાથોરી હોટલ તો પછી ઓલી સ્કોર્પિયો ને ફોર્ચ્યુનર ને બોર્ચ્યુનર બધું હા એ છે હવે એ આપણે આને કેસ લાયા હતા એ નકા જતી રહ્યો હવે આ બધું હે પીસ અરે રડી ખડી હે રવા દો હમણાં આપણે યાદી જવું પડશે તારી વાત સાચી હમણાં આ મહિને ગામે નહીં રહેવી અને ઓલા બિલ્લાનો હતો પતો કરો ઈનો કઈ લોકેશન કઢાવું રે વાત કરું ઓલા જમાદાર ને ફોન કરું જમાદાર ને તમને પૈસા માંગશે રે તો છૂટો નતો પૂછો તો ખરું કે ગુલ્લાનું શું હે સમાચાર હેલો રાવડી એટલે બોલું સાહેબ
છૂટી ગયો. બુલ્લો છૂટી ગયો. હે? આ તો કે છૂટી બુલ્લો ગયો. છૂટી ગયો હે. તો હજુ ચમ ના 2 દાડે છૂટી ગયો હે. નાહી નહીં ગયો ને ઓલું બધું લઈ. પૈસા ઓલા હંતાડે બધા નહીં જઈ જાવ હોન અને આ બિસ્કિટ લાગે ને ફરાર બિસ્કિટ થઈ ગયો બધું લાગે. ચેટલું લેવા આવું. હારું હારું સાહેબ વાંધો નહીં હો. તો છૂટી ગયો લાગે હે. પણ આપડા આગળ આવ્યો ચમ નહીં આપણે કેટલા દાડે ભૂખે મરવી 2 જણા. છેતરી તો નહીં જો ને આપણાને. મને લાગે તારી દાને તે આ બધું દૂર ઉપર જ લાગે આ બધું વેકાવા થયો લાગે તું હવે પણ તારા જો મારું પેટ કરી ગયું હજી કાઢું જ નહીં. કઈ કરવી ખાવાનું પેલા કરો બિલ્લાને આવું તો આવશે કરવી જઈને. પેલા એની જે આ લૂંટતો હતો ને એનું આપણે નામ પાણી બધું લૂંટીને લે. હા હા એનું નામ પાડી લૂંટ કરવી. બધું લૂંટ કરવું જ પડશે. ખાવાના તો ન્યાકર્યા ને પછી તો આવે પછી તો બધું થઈ પડશે એનું. પછી આપણે મોટી લૂંટ કરવાની નાની મોટી લૂંટ કરવાની પેલો તો એને હાથમાં આવવા દે. નાની મોટી લૂંટ આપણે કરતા જ નહીં. આપણે સીધી 25 30 40 લાખ બુલ્લાને મારા હાથમાં આવવા દે. જાતા જાતા મેં એને કીધું તું લે કો ગમે એક એટીએમ હાલતો જા અને પાસપોર્ટ હાલતો જા. 500 આ જો કઈ નહીં જો કશું નહીં વધ્યું આ ફોન આ એક કામ કરો લોન લઈ આવી જાય. હા આ તો મારી શોભા હે આના બીકું હો. તો હવે ખાવાનું કરો હવે 12 વાગ્યા બપોરના હાલો હાલો ગાડી બાડી લઈ લો હવે દુકાન બુકાન એના જા લૂંટતો તો અહીંયા પેલા થામ પાડ દેવી. બુલ્લો મને એવું લાગે છે બુલ્લો આપણે ગોતતો હશે એના આગળ પાછું શું હશે હમણાં એની તો છૂટ્યો હે જ નહીં એટલે એને ફોન બોન તો નહીં જોય એટલે ઈ આપણે ગોતતો હશે પેલો આપણાને જ ગોતશે ઈ રહ્યો અને પાછું અને આપણે પાછું એના આગળ સાધન નહીં હોય કઈ આપણે પાછું પકડી જાય પાછું તારનું લોકેશન એ બદલાઈ નાખ્યું છે તો લોકેશન બદલાઈ નાખ્યું તારે શું કરી દેવું ખબર નહીં ને પેલો આવે દે મારા ઘર ઈ હમણાં ભટકાવાનો તો ખરો ગમે તાણ આવશે એટલે એની વાત છે. તો આપણે એને ધ્યાન રાખવું પડે એ નાહી ના જાય ઈ કહો 2 દાડા થયા છૂટી ગયો જો મજા કરતો હોય ને ના એમ તો આપણો મજા કરતો હોય મજા તો ના કરે મને એમ તો વિશ્વાસ છે મારો માણા હે રાવણના આપણો ભાઈબંધ એમ તો એમને શંકરનના મને એના પર વિશ્વાસ છે કે ઈ આમ તો દગો કરેવો નહીં દગો ના કરે પણ ગમે રીત હોય હા. ઈ 2 દાડે છૂટ્યો હોય પણ હજુ હાજર નહીં થયો ઈ બધું કારણ ઈ આવે પછી પૂછવું બરોબર ને અને હાલ ફિરાય એટલે મોટું કૌભાંડ કર્યા નાનું તો કરવું જ હાલ નહીં તો એના ગામમાં યાસવાડા એટલે સીધી આપણે બીજું ના યાસવાડામાં જ અડી જવું હોય આપણે આપણે ચા નથી બીજી આલી ગાડી. હોટલે ચા નથી આલી ખબર હે ને હા. ઈ તો મારા હથિયાર કાઢવાના હતા ને કઈ બધું ઉપાડી મિલો તું બધું હાંકડી ગયું કાઢી ખીચડી ખાઈ ખાઈ તો જેલમાં તો હાવ આ પેલો થઈ ગયો હાવ આ ડેલા ને બેલા ચાહી બવડા મારી મારી તો લાલ જીવ કરી નહીં मेरा नाम खबर है ना हाँ हाँ गुल्ला बिल्ला बिल्ला ना चल उतर उतर હવે મારા સરદાર જોડે જવું પડશે क्या है शंकर पैसा तो है नहीं પૈસા તો નહીં મને ખબર હે અને આમાં ડીઝલ નહીં આમાં નખાવ નહીં પડે હા રોડે ત્યાં ને ઝાલવી હે એક આધાના ઉપર લેવી ગમે આવતો હોય ત્યાં ને હે હા બોલાય દેવી આજ તો ક્યોંક આવતો હોય ને ઝાલવી ક્યોંક આવશે ને એટલે સીધો પકડીને બૂચી દબૂચી છો આમ દબૂચી નાખીશું આમ ભાગી નાખું આમ આ ક્યું આવે હે આને જ પકડો હે રાખે સુરા અન્ના પન્ના अरे अन्ना आपको ढूंढ ढूंढ के मैं परेशान हो गया नव नहीं पाया किसी का अच्छा विकी मार बच्चे ने આવતો તો ને તો લઈ લીધું બે મિલી ને પડાઈ લઈને આવતો રહ્યો આટલા દાડા ચાલે હતો પણ જેલમાં હતો તમે એકે સોડાવા આયા નહીં પૈસા એ બટી હા પૈસા આપ્યા હતા ઓનલાઈન ફરાર તારી વાત છે તું હજુ સાઈડમાં આપડા ભાઈ ખાતે મે ખાતું થા ના પણ અમારો અમને ત્યાં જોઈન નતા કર્યા એક એટીએમ હતું અમારા આગળ પાસબુક હતી ચેકબુક હતી થા ના આપડા
अड्डा चेकबुक હતી डाट दिया मैंने सब। અચ્છા તે ચાકણ દાટીને ગયો તો કઈ કઈ ગયો તો हाँ वेची मारी अभी हाल पैसा, હે अभी हाल पैसा। આ સાઈડમાં કર સાઈડમાં તું ઘણા દાડા આયો હો તું આ સાઈડમાં આય તને જોઈને તો મને હરખ મારતો નહીં ચાલો રાવડિયાના ઓલી ભડાકાવાળી કાઢું रावड़िया ना ઈ બધું કાઢ ભડાકા વાળું કાઢ ને બધું કાઢ તું આ બેહાર ને ना क्या बहुत मारा मुझे। અહીંયા જઈને હિન્દી શીખી ગયો લાગે બધું अरे बहु मारो ભડાકા दे પેલો દે એ પૈસા शंकर अन्ना मारना मत, ठीक है? वो सब है ना पैसे नहीं मिलेगा आपको अन्ना। રાવડિયાના એ પૈસા નહીં દેગા ખીચડું ખવડાવે હારો કંધેલો તને ખબર હે મને થોડા તો થોડા પૈસા મારા આગળ હોવા જોઈએ ને આપડે પેલો અડો હતો કે નહીં, હા અહીંયા ખાડો કરીને દાટ દીધું તો આપણે બધું મેં ચેક ને એટીએમ ને બધું અહીંયા દાટેલું હોય. તું કઈ ગયો તો મને મને કહેવા દેવો દીધો, ડાયરેક્ટ ગાડી માં ઉઠાઈ લીધો. કઈ ગયો તો अन्ना 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 કઈ ગયો તો शंकर अन्ना मारो मत, ठीक है? मारेंगे तो देखो मारू तो खरज ने अरे आपका तो कैसा हो गया, तुम तो पट्टे गए। એ પૂરા આમ જો અરે ફોદો હતો મારો આવડો ફોદો હતો ना मुझे तो खाना इतना इतना देते थे, मार भी इतना इतना देते थे। તાજો માલે નહીં આયો હો अरे आपका मुझे वो क्या बोल रहे हो कि तुम्हारा अन्ना का नाम क्या है, मुझे इसको पकड़ना है। પતા નહીં હે ના अरे नहीं पता है, इसलिए तो मेरे बहुत मारा, અચ્છા बहुत मारा, અરે તું અમારે યાર દોસ્ત છે. बहुत मारा। જામીન આયો હો જામ્યો હે આ તો તારા ગામમાં શું હે આસવાડામાં હે उगरानी करनी पड़ेगी ना। તું ગુજરાતી બોલ હિન્દી ના બોલી મને હિન્દી ખબર નહીં પડતી હિન્દી ઓછી ખબર પડે મને આપણા જે આપણે મારું ગામ હતું ને યસવાડા, હમ યસવાડામાં આપણે બધું જપ્તે કરેલો હતો. મારો દુકાનો આપણે હપ્તો બાંધેલો હતો. કોઈ હપ્તો તમે ઉઘરાવા નહીં ગયા કઈ? આ શંકર અન્નન પૂછ બે દાન ગયા હતા શંકર અન્ના ચાર દાન તો માર્યા અમને બેને માર્યા હતા? ઓ. કયો હતો મારનારો? આ એટલા તમે બાઇક લૂંટવાનું કર્યું તો આ રોડ ઉપર મેં તું આ આ છે બાઈક ને, મૂકી મારો 25,000 માં શંકર અન્ના. બાઇક નો કઈ વેચવાનું બાઈક વેચવાનું નહીં હવે अभी हालत તું जी આપણે કઈક મોટું કૌભાંડ કઈક લાય તું अरे 25 लाख का वे लेके आया। હે हाँ 25 અરે લાખ તું 25 ગુજરાતીમાં લાખ બોલ ને યાર 25 लाख નું वो આપણને આવ્યો છે કિડનેપ નો। કિડનેપ નું આવ્યું હા તને કિડનેપ કરવાના તું બોલ ખાલી બોલ કને કિડનેપ કરવાનો હે ઉપાડી લેવી પૈસા માટે તો મારી કેટલા ના મુજે ના મારી અત્યાર સુધી મારી તાકાત અંદર હતી હવે તો તું આવી હવે ગયો અત્યાર કરોડો સુધી તો રૂપિયા. ખીચડી ખાઈ ખાઈ મરી ગયા કરોડો હોય। રૂપિયા ગાડું જો ઈયું ગાડું વધ્યું તું જો કોપીઓ થી ચાજી બધું વેચી ગયું ફોર્ચ્યુનર એ બધું ક્યાં બધું જીયા? બધું અરે 25 ગાડીઓ હતી ચાજી, બધી ગાડીઓ। લોન કના ઉપર ચાલુ હતી લોન તમારા હપ્તા તો ભરાય જ નહીં। પૈસા મહિને 5 લાખ નો હપ્તો અરે આવે યાર, બધી તમે- ગાડીઓનો મેં આટલું બધું વસાઈને મેલેલું તો તમે બધું ખોઈને મેલ્યું। મારે તો આપણું ઝાંટે હવે કાચા હું એમ થાય હવે તો મને। તને તો હવે મને કામ મને કરો. કેટલા દાડે ખીચડું ખવડાવે હમ ખીચડું ખવડાવે તો મારું મગજ એ, કંટી એ, ગયું હવે- મગજ હવે આ જેલમાં છૂટીને આવ્યો અને પોલીસ વાળા ગોતતા જ હશે કપડાં મને હવે કપડાં લાવો બીજા આપણા હતા ય નહીં। આને તૈયાર કરું થોડા કપડા બપડા આપી દઉં મારા કપડાં દે દો कैसा लग रहा हो अन्ना? મારો વાઘ આયો વિફરેલો વાઘ વાહ બુલ્લા વાહ ચલો હવે આજ તો ઉઘરાણી કરવા જવાનું હેડો। હવે હે ને ડંકો વગાડી દેવી ડંકો ડંકો વાડામાં ડંકો ના વગાડી વાગે કાયદેસર વાગે ડંકો। ચાલો પાણી પીવું પડશે अन्ना હું આગળ બેહીશ। अन्ना આપડા કિડનેપર જે આપડા મળ્યો ને આપણાને કિડનેપ કરવાનું 25 લાખ વાળું, હા એમાં મંતરીઓ કરીને હતો। મંતરીઓ હા મારા જેલમાં હતો મારા। આવચ્યું નામ મંતરીઓ ખબર એનું નામ એવું જ હતું કે મંતરીયા જેવું હતું। ગામની મંતર તો શું મંતરીઓ હા એવું જ લાગતું હતું એવો હતો? તે મને કે મને મારી જમીન પડાઈ લીધી છે એને। એ મગન છે ને મગન, મગન
મગન મગન કિડનેપ કરવો હા કિડનેપ કરવાનો હોય કેટલા જણા મગન કિડનેપ કરવાના? 3 જણાને ત્રણ જણા? એકનું નામ મને માલો કીધો માલો. પછી હા એકનું નામ રાજો કીધો 3 જણા હે ને પૈસા એનો છોકરો મંતરિયાનો દેવા આવશે આપણને તો પહેલા કોઈ પેમેન્ટ જોશે 10 લાખ રૂપિયા મને આપવું પડશે બરોબર મેં પેમેન્ટ નો પહેલા કીધું પેમેન્ટ આપી દે પછી આપણું કામ ચાલુ થાય આગળ બરોબર. એટલે એ મંતરીઓ મળ્યો તો એટલે કે મંતરીઓ તો જેલમાં જ છે અત્યારે તો પછી આપણે કિડનેપ કરવાનું ચાલુ કરીએ એને ફોન કરીએ એની જોડે આપણે નંબર છે આપણી જોડે એને ફોન કરીએ મોટા મોટા મંગાવવાના હા. તું પોડા પૈસા નું કર ને ગાડીમાં જોજે તને સ્મેલ નહીં આપણે આવતી આગળ રાખ. સ્મેલ નહીં આવતી અરે મુરા કંધાય નકરા પણ મુરા ધંધા ને મુરા અરે પાદા ચીવા ના આવું હે શંકર અન્ના અરે રાવડિયા ના મુરા ખા ખા કે દેખો અરે अन्ना आप तो बहुत गंदा મુરા ખાઈને દાડા કાઢ્યા હતા રૂધી તને ખબર હે આપડા ભાઈ ભાઈ ખાતામાં ખાલી આમ પંજો માર્યો ને પંજો ભાઈ 10 લાખ રૂપિયા આપી દો અને જ્યાં હતા ઈ બેંક માં અમે 2 જણા જ્યાં હતા તે અમને સિક્યુરિટી મારી મારી ઘો કાઢી નાખી હતી અમારી નામ દેવતું ને ખાલી અન્નાનું કે તમારું પૂરો જેલ. તો પૂરતો અમે બે આપણું નામ નિશાન બિલ્લા અન્નાનું નામ દેવતું ને હા ગાડી એક આપણે હપ્તે લીધી નથી એટલે સારું વળી. હા તો તું એક ગાડીઓ ચીલી લઈ દીધી મેં તમને 25 ગાડીઓ હતી આપણી જોડે 25 ગાડીઓ આ ગાડી તો કેસ અને તમે મારો હોનાનું કળું ચાંદીનું કળું ને હોનાનું દોરણ બધું વેચી મારી છો બધું વેચી ગયું અત્યાર સુધી હા, ના મારું કઈ ના રાખ્યું બધું વેચી મારું. અન્ના એટલે જ રાખ્યું અન્ના અન્ના બહુ હોશિયાર છે. મારું બધું રાખ્યું મેં દૂરો ને બૂરો તમારું બધું વેચી માર્યું મેં अन्ना तुम बहुत गलत कर दिए मेरे साथ ગલત ને એમાં શું ખોટું કરો ખોટું નહીં ખોટું કરી નાખ્યું તો છે ભાઈ અન્ના. ત્રણ દાડા એને તો ખીચડી જ ખાવી ને તમારે હતું આ શંકર અન્નાનું શું લે વેચી મરાયું તા આ તો પણ અન્ના આ તમારું બહુ વેચી હોશિયાર મારે ને. છે, આપણું કઈ ના રાખે આ આ તું ના આવ્યો જ ને હા તો આજ આજ તો એને તો નવું ચાલુ થયું કેવું ખબર હે હા ઓલા શિવ મમરા લાવ્યો તો સેવ મમરા શંકરના શિવ મમરા લઈને આયા સેવ મમરા ના ખાવા દીધા. શંકર શંકર અન્ના. મમરા હું ના હા, ખાઉં આના મમરા જ ખવડાવતા નકરા મુરા જ ખવડાવી હારું કરી દે 5 રૂપિયા એ એમ ધોળા નહીં. ધંધામાં જડ્યા હતા. પણ એમ નહીં સિંહ કોઈ અન્ના. ખાય સિંહ કોઈ અન્ના, હવે ખાય હું આવી ગયો હું ને પૈસા આપણે જોડે 25 કરોડ રૂપિયા આપણા બેંકમાં ભાઈ ભાઈ ખાતામાં પડ્યા હે ને ઉપાડીને લેતા આવીએ અને 25 લાખ રૂપિયા આપણા કિડનેપર આવી જશે અને ગમે બીજી ગાડી લઈ આવીએ 25 બીજી એવું કરવી હોટલમાં જવા દેવાનું પેલા ખાવા પેલા આવતો પડશે ને ધમકાવો છે. એક બે હોટલ વાળા અરે ચિયા તમે ચા ચિયા ને તો પીવડાવ્યા સોડા વાળા એમ કે ને ઈ બસ સ્ટેન્ડ તમને લઈ ગયો તું આ પછી ગુલ્લા પછી તને દેખાડું કે કને ચા નતો પીવડાયો અમારા એરિયામાં શું બધા જતા રહ્યા હોય. અમારા એરિયા નહીં ધંધો જ નહીં આતો. ચાલાય બટકા ચાલાય સાહેબ જલ્દી ગુલ્લા પણ તારો ખોફ હારો હો અન્ના ના જલ્દી ચા લઈ દે એક પાણી બોટલ આયા ને પાણીની બોટલ એક લાય આઈસ્ક્રીમ તો હે જ નહીં આમાં સાહેબ પતિ અન્ના જે ખાવું એ લઈ લેજો આ વેફર ના ખાવાના વેફર ખવાય. હે શંકર અન્ના ચાય બે મેં નહીં પીતા ચા હું નહીં પીતો પાણી પી લો હા ચમ ધરું છે હે પેલું યાસવાળા ગામ કેટલું છે તું આ સાહેબ 5 કિલોમીટર જોયું આ ચાઈ બકરાવા જવાનું નવો લાગે. ચાઈ જવાનું આ માર્ગે આવી જાય. મારા અહીંયા યાસવાડા જાય કેવી બની જાય. તું કામ કરને બટકા તારું જે કરતો હોય પૈસા સાહેબ પૈસા પૈસા નહીં મળે બિલ્લા કશું ગેંગના માણસો. પૈસા એ નહીં લેવા સના પૈસા નહીં લેવા નહીં લેવા પૈસા પૈસા માંગતો નહીં નહીં લેવા નહીં લેવા. શું લેવું હે પૈસા એક ગાડી માં આવું ના ના સાહેબ નહીં લેવા. હે ગાડી માલું પૈસા ના ગાડી ભડાકો કર્યો. ના સાહેબ નહીં લેવા.
સાહેબ નહીં લેવા ચાવડિયા ના ચલો हाँ यशवाड़ा जाना है यशवाड़ा जैन બધા ચિયા ચા ની હાલે એને જોવાનું હોય હવે તો ગુલ્લો આવી ગયો હવે કઈ ટેન્શન નહીં નો ટેન્શન મારે હવે તો ગુલ્લો ઉતરી જ જાય છે હા જાવ દે એસવાળા હવે ગુલ્લા હા તું ગામ કેટલે રહ્યું હા આવી ગયો હવે આ કેલા ના આવશે પછી ગામ આવી જાય યશવાડા એસવાળા ગામ ને હા હવે આવી જાવ ને તૈયારી અમને ચા નથી આપી હોટલ વાળે ચા બા બધું તમે જુઓ ને ના શું હાલે ચા ચા એને બધું આલવું પડશે હપ્તોય આલવો પડશે આ શું આરી હતી ને આ દુકાને જાવ દે આરી દુકાને દુકાન વાળો ધક્કો આપતો નહીં સીધી ખોલ ના દુકાને આ દુકાન વાળો હતો બિલ્લા આર્યો જતો આર્યો હતો બિલ્લા તો લે બાપુ નહીં પૈસા તો લે તો લાય સાચો ચા પીવો તો આર્યો જ ને બાપુ પૈસા હપ્તો લાય હપ્તો આ બાજુ આય આ બાજુ હપ્તો લાય આ બજાય બારે બાપુ બારે પૈસા આ બજાય આ જોયું હે બાપુ પૈસા નહીં હપ્તો લાય પૈસા નહીં બાપુ અભી હાલત પડી બાપુ ગાંઠ બાપુ અભી હાલત પડી બાપુ તો લાય તું બાપુ તો કાઢ ને બાપુ અભી હાલત પડી પકડો આને પકડો તમે એના પકડો આને આપી દો બાપુ શું હપ્તો નહીં એટલે શું બિલ્લા આર્યો હે? જતો આપતો આપતો લો હપ્તો નહીં એટલે શું આપો હપ્તો નહીં એટલે શું હે લે બાપુ આપો હપ્તો લાય એટલે પકડા તારું હથિયાર લો લો અન્ના લો આટલા કેમ હપ્તો નહીં આપતા આપી દે ને આપ્યો તો પછી હાકા જેવી હે બિલ્લા બિલ્લાની હાકા જેવી હે જાવ જોવે ગમે તાર આવે ને હપ્તો આપી મળી જાવ દેજો. જોવે બિલ્લા વહેલા. ના માણસો બિલ્લા મેં ના કાંઈ તારું માણસો. પૂરું હવે હાલો કાચ હોટલે ખાવા જાવ હાલો આ હોટલે જાવું હે વાહ બિલ્લા વાહ વાહ બિલ્લા વાહ તારો તારી ફોન થાક આવે છે. બિલ્લા, હો. શું તારી થાક હે હા પાંચ જણા ભેગા કરી આને માર ખવડાવ્યો તો એટલે કેટલી ચોટ દીધી આ હા તારી હાક કેટલી હે પણ તો પછી એમને એમ બીયા હે વાહ બિલ્લા વાહ હવે આ તો હોટલે તમે ખાવા ખાલી હવે 12 વાગે સરદાર ખાલી નામના જ છો કઈ ગયા હાકા જ નહીં વગાડી શકતા ને તમે પણ તું જેલમાં કોણ જાય જેલમાં હું તો ભાઈ અમાર બે ઉપર કેસ થાય કોણ જાય હું જઉં તો ભાઈ તો એટલે જ ને આમાં તારે શું હેન્ડલિંગ કરવી છે હા. અમારે આ વેડો આપણે હોટલે લઈ લો ખાવા આવો હા હોટલે ખાવા જાવી આપણે એ દોનું કાઢેલું સરદાર આ તો બધું આ પાંચ તો બાજુ બધું. બધું આ જેટલું શાક મંગાવેલું આ તો તમે તારા જે ખાવ એ ખવડાવું પાણી ટીકા ને પાણી રંગા ને બધું આ તો ચેટલું ખાઈ લઈએ આ તો જેટલા શાક મંગાવ્યું આમ જાવ તો મેં ખાલી હોટલ ભારી છે સારી હે ને હા જાવ તો